જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ કૃષ્ણવાણી તમારા જીવનને નવી ઊંચાઈએ લઈ જશે, તો વિડીયોને અંત સુધી જરૂર નિહાળશો. શ્રી કૃષ્ણ કહે છે, બસ મહેનત કરતા રહો, ધીરે ધીરે તમારા બધા જ સપના પૂરા થશે. પચવામાં સૌથી ભારે વસ્તુઓમાં પૈસા આજે પણ પહેલા નંબરે આવે છે. મક્કમ અને ચોક્કસ માનસિક વલણ એ કોઈ પણ અકસીર દવા કરતાં વધુ અસરકારક છે. માણસને મળતી દરેક વસ્તુ કંઈ એની મહેનતથી જ નથી મળતી. ક્યારેક કોઈના આપેલા આશીર્વાદ પણ કમાલ કરી જતા હોય છે. જે લક્ષ્યમાં ખોવાઈ ગયા, સમજો એ સફળ થઈ ગયા. સમયે સમજણ આવે તો સારું, બાકી અંતે તો સમય જ સમજાવે છે. જેમનું મળવાનું નિશ્ચિત છે, નિયતિ એને કોઈ પણ રીતે મળાવી જ દેતી હોય છે. ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થયેલો વ્યક્તિ ક્યારેય કોઈનું ખરાબ કરવાની ભૂલ નથી કરતો. કંઈક એકઠું પણ એમની પાસે જ થાય છે જે વહેંચવાની તાકાત રાખતા હોય છે. સુખ મેળવવા માટે જો તમે કોઈને દુઃખી કરશો તો તમે ક્યારેય ખુશ નહીં રહો. વિશ્વાસ છે પક્ષીઓને ઈશ્વર ઉપર, એટલે જ દાણા સાથે લઈને નથી ઉડતા. પેટ ભરાઈ ગયા પછી છત ઉપર જ મૂકી રાખે છે. તમે બસ પૈસા બનાવો સાહેબ, સંબંધ લોકો ખુદ બનાવશે. સારા લોકોમાં એક વાત ખાસ હોય છે, એ બીજાના ખરાબ સમયમાં પણ સારા જ હોય છે. દરેક સવાર તમને બે વિકલ્પ આપે છે. એક, સૂતા રહો અને સપના જોતા રહો. બીજો, જાગો અને એ સપના પૂરા કરો. કાગડો કોયલના અવાજને દબાવી શકે, પણ પોતાનો અવાજ મધુર ના કરી શકે. નીતિ સાચી રાખો અને લોકોનું કલ્યાણ કરતા રહો. એક પણ પૈસો ના હોવા છતાં કુદરત તમારું કામ અટકવા નહીં દે. માતા પિતાની સેવા એ ઈશ્વરની સેવા સમાન છે. શૂન્ય બનીને પણ સૌનું મૂલ્ય વધારી શકાય છે. બસ આપણને આપણા સ્થાનની ખબર હોવી જોઈએ. રસ્તાઓ હોતા નથી સાહેબ, રસ્તાઓ બનાવવા પડે છે. કંઈક મેળવવા માટે પરિવર્તન જરૂરી છે, કેમ કે પાણીને પણ તરવા માટે બરફ બનવું પડે છે. આપણા દ્વારા કરાયેલા ખોટા કર્મો જ ક્યારેક આપણા સારા કાર્યોમાં નડતરરૂપ બને છે. ભૂલોને સાથે લઈને ચાલવાથી કશું નહીં મળે. એમાંથી બોધપાઠ લઈને ભૂલી જવામાં જ સાર છે. કોઈને ગમવા માટે તનની સુંદરતા જરૂરી હોઈ શકે, પણ સતત ગમતા રહેવા માટે તો મનની સુંદરતા જ જોઈએ. આપણા દુઃખમાં આપણે પોતે જ આપણા સારથી બનવું પડશે સાહેબ. આ યુગમાં કોઈ કૃષ્ણ નથી મળતા. કોણ કોના માટે કેટલું કિંમતી છે એ સમય એક દિવસ જરૂર બતાવી દે છે. જ્યારે તમારું મન અંધ હોય ત્યારે આંખો હોવી નકામી છે. રસ્તાઓ પણ થાકશે એક દિવસ તમને દોડાવીને. શરત એ છે કે તમને વિશ્વાસ તમારા કદમો પર હોવો જોઈએ. ઈશ્વર અને સમય ધારે તે કરે છે, માણસ ખોટા ઘમંડમાં ફરે છે. તકલીફ બંને બાજુ સરખી જ છે. માણસને ઈશ્વર નથી મળતો અને ઈશ્વરને માણસ નથી મળતો. સમાધાન એટલે જીવનના એ બધા જ પ્રશ્નો પર પૂર્ણ વિરામ કે જેના જવાબ નથી મળ્યા કે ના તો મળવાના છે. વધારે પડતી એક્સપેક્ટેશન્સ માણસને હંમેશા દુઃખી જ કરે છે. એક સ્ત્રીને તમારી સાથે સ્ત્રી હોવાનો ભય ના લાગે, એ જ પુરુષનું સાચું ચરિત્ર. ભરોસો એક એવું સોનું છે જેના ઉપર લોકો અડધી રાત્રે પણ ધિરાણ આપે છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે, મૌન સારું છે, પણ તમને અન્યાય થતો હોય ત્યારે નહીં. હંમેશા એના ઉપર નજર રાખો જે તમે મેળવવા માંગો છો, એના પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. બ્રેક વગરની ગાડી કરતાં વિવેક વગરની વાણી વધારે જોખમી હોય છે સાહેબ. ઉંમરથી સન્માન જરૂર મળે છે, પણ આદર તો વ્યવહારથી જ મળે છે. તમારી ભૂલ કાઢનાર વ્યક્તિને ઓળખો. એક દિવસ એ જ તમને ઊંચાઈઓ પર પહોંચાડશે. કરોડોના બંગલામાં પણ જો તમારે સુખ શોધવું પડે તો એનાથી મોટું દુઃખ બીજું કયું હોઈ શકે સાહેબ? ઢંઢેરો પીટ્યા વગર કરાતી કોઈની મદદ એ જ સાચી માનવતા છે.
કંઈ કર્યા વગર એક જ વસ્તુ આગળ વધે છે, અને એ છે ઉંમર. સમય બહુ ધારદાર હોય છે, કપાઈ તો જાય છે પણ ઘણું બધું કાપીને. આજે ચાઇનીઝ લાઇટ વગર જે થોડું ઘણું અંધારું છે મારા ઘરમાં, આવતીકાલે એ જ અંધારું મારા દેશના અજવાળાનું કારણ બનશે. વિચારો ગમે તેટલા સારા અને ઊંચા હોય, પણ જ્યાં સુધી એનો અમલ ના થાય ત્યાં સુધી એની કોઈ જ કિંમત નથી હોતી. દવાઓથી અશક્ય લાગતું કામ દુઆઓથી થઈ જતું હોય છે. એ શબ્દોનું મહત્ત્વ ઘટી જાય છે જેનો વારંવાર ઉપયોગ થાય છે. એકલતા દૂર કરવા પણ ખોટા લોકોની સંગત ના જ કરાય. ગમે તેવી તરસ લાગી હોય તો પણ ઝેર તો ના જ પીવાય. જાતને બદલશો તો આખું જગત બદલાઈ જશે. જ્યાં તમારી વાતની કદર ના થાય ત્યાં મૌન રહેવામાં જ સમજદારી છે. લોકો ખારાશ જોઈને કાંઠેથી જ પાછા વળી ગયા, બાકી ઊંડા ઉતર્યા હોત તો મોતી પણ હતા જ. ગુસ્સાના કારણ કરતાં ગુસ્સાનું પરિણામ દુઃખદાયક હોય છે. સમય બહુ મોટો શિકારી છે, જે સમય આવે કોઈનો પણ શિકાર કરી નાખે છે. મનનું રાજ બધાને ના બતાવી દેવું જોઈએ, કેમ કે મિત્ર ક્યારે શત્રુ બની જાય કંઈ કહી ના શકાય. જે પત્નીમાં સમજણ છે તે જ સુખી છે, બાકી વર્ષો સુધી વ્રત કરનારી પત્ની પણ આજે પણ દુઃખી જ છે. જ્યારે તમારું વર્ક તમારા મૂડ કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ બની જશે ત્યારે તમને સક્સેસફુલ થતાં કોઈ નહીં રોકી શકે. સમયનો માર સહન કરી રહ્યા છો તો ગભરાઓ નહીં, તમે નિખરી રહ્યા છો. ખિસ્સું ખાલી હોય તો પણ સપના જોવા જોઈએ, જેથી ખિસ્સું ભરેલું હોય ત્યારે એ સપના પૂરા કરી શકાય. ધીરજ એટલે રાહ જોવાની ક્ષમતા નહીં, પણ રાહ જોતી વખતે સ્વભાવને કાબૂમાં રાખવાની ક્ષમતા. જે થવાનું છે તે થઈને જ રહેશે. કિસ્મત જન્મ સમયે જ નિશ્ચિત થઈ જાય છે. લોકોના મોં બંધ કરવા કરતાં આપણા કાન બંધ કરી લેવા સારા. નિષ્ફળતાનો ડર અને સફળતાનો અહંકાર માણસ પાસેથી ઘણું બધું છીનવી લે છે. એવું તો શું છે તારી પાસે જે મારી પાસે નથી? બસ અહીંયાથી જ લાલચ અને સ્વાર્થ જન્મ લે છે. આસમાન ચૂમવાનું લક્ષ્ય હોય તો મહેનતનું કદ આસમાનથી પણ વધારવું પડશે સાહેબ. કોઈ પણ કાર્યની શરૂઆત કરો તો એના અંત પર જ આરામ કરો, નહીં તો કાર્ય તમારો અંત કરી દેશે. પ્રસન્નતા આત્માનું અમૃત છે અને ગમગીની આત્માનું ઝેર. સિંહ સાથે રહેશો તો જિંદગીમાં તમને સંઘર્ષ કરતા શીખવાડશે, પણ કોઈ ગધેડા સાથે રહેશો તો મુશ્કેલી સામે ઝૂકતા શીખવાડશે. ભૂલો શોધવાનો શોખ હોય તો શરૂઆત પોતાનાથી કરવી. સફર જ કંઈક એટલી સુંદર બનાવો કે મંજિલ તમને મળવા તરસી જાય. પૈસા નમક જેવા હોય છે, જે જરૂરી તો છે પણ જરૂરિયાતથી વધારે હોય તો જિંદગીનો સ્વાદ બગાડી નાખે છે. કોઈને છોડી દેવા કરતાં થોડી રાહ જોવી સારી. વધુ પડતું આગળ ના થવું, કેમ કે પુસ્તકનું આગળનું પાનું જ સૌથી વધારે ઇગ્નોર થતું હોય છે. પ્રશંસાની ભૂખી વ્યક્તિએ સાબિત કરે છે કે પોતે યોગ્યતા માટે કંગાળ છે. લોકપ્રિયતા મેળવી બહુ સહેલી છે, પણ તેને ટકાવવી અને પચાવવી મુશ્કેલ છે. બીજો માણસ આપણા પર વિશ્વાસ મૂકી શકે એ જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે. જે ધીરજ ધરી શકે છે એ ધાર્યું કરી શકે છે. સફળતાના શિખરે પહોંચ્યા પછી એક વાત યાદ રાખવી કે દુઃખના દિવસોમાં તમારો હાથ પકડ્યો હોય એને ના ભૂલવું. કોઈને છેતરીને ક્યાં જશો? માણસો છેતરાશે, ઉપરવાળો નહીં. મનમાં પવિત્રતા અને પાયામાં નીતિ હશે તો જીવનમાં પરીક્ષા આવી શકે, પરંતુ સમસ્યા તો નહીં જ આવે. બસ આપતા શીખી જાઓ મિત્રો. આ જગત તમારું નામ લેતા શીખી જશે. કોઈ પણ વ્યક્તિને વધારે સુધારવા જશો તો એ દુશ્મન બની જશે. આંખમાં અહમનો મોતિયો આવ્યા પછી સત્ય ઝાંખું જ દેખાય છે. વધારે વિચારવાનું બંધ કરો અને એ દુનિયામાંથી બહાર આવો જે હકીકતમાં છે જ નહીં. ઈશ્વર માનવીને લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો,
તો સહનશક્તિ કરતાં વધારે દુઃખ પણ નથી આપતો. વહેલા મોડો ઈશ્વર તને મોકલશે સફળતાનો ફેક્સ. સપનાઓ જોવા પર ક્યાં કોઈ દિવસ લાગ્યો છે ટેક્સ? જીવનમાં સુખી થવું હોય તો તમારી પોતાની જાત સિવાય કોઈ બીજા પાસે અપેક્ષા રાખવી નહીં. વાસણો પર નામ લખવાનું મશીન ના શોધાયું હોત ને તો આજે કેટલાય પરિવાર સાથે હોત. ખોટી જગ્યાએ વિશ્વાસ ન કરવો અને સાચી જગ્યાએ વિશ્વાસઘાત ન કરવો. જે બધાના મિત્ર હોય છે એ વાસ્તવમાં કોઈના મિત્ર નથી હોતા. પોતાની જાતને કોઈ પણ કામમાં વ્યસ્ત રાખો, કેમ કે વ્યસ્ત માણસને દુઃખી થવાનો સમય નથી મળતો. જેને ઉગવાની ઉતાવળ હોય એ મોટે ભાગે બાવળ જ હોય છે. જ્યારે લોકોને તમારી વાત લપ લાગે ત્યારે વાતને અટકાવી દેવી જ યોગ્ય છે. જે ભૂલમાંથી આપણે કંઈ શીખતા નથી એ જ આપણા જીવનની સૌથી મોટી ભૂલ હોય છે. એક વાત હંમેશા યાદ રાખજો, ગમે તેવા મોટા કામની શરૂઆત એક નાના વિચારથી જ થાય છે. બદનામીની બીક તો હોય એને દોસ્ત જેનામાં નામ કમાવાની હિંમત ના હોય. કર્મ જ હોય જો કાળા તો પછી શું કરે માળા. કોણ સાચું છે એ વાત મહત્ત્વની નથી, પણ શું સાચું છે એ વાત મહત્ત્વની છે. સંસ્કારની ખાલી વાતો હોય છે, સાચી હકીકતો બસ વ્યક્તિના સંપર્કમાં આવવાથી જ ખબર પડે છે. કોઈના સમ ખાવાથી કોઈ મરી નથી જતું, પણ તમે તેની કેટલી ઇજ્જત કરો છો તે મપાઈ જાય છે. શોધી જ લે છે બધાનું સરનામું, નસીબને ખબર જ હોય છે કોણ ક્યાં સંતાણું. વેરના સામ્રાજ્યમાં સૂર્ય નહીં, માણસ આત્મે છે સાહેબ. શબ્દો હંમેશા વિચારીને જ વાપરવા. લોકો તમારો સ્વભાવ તમારા શબ્દોથી જ નક્કી કરે છે. પરિશ્રમથી જ સફળતા મળે છે, માત્ર વિચારો કરવાથી નહીં. ચિંતા એટલી કરો કે કામ થઈ જાય, એટલી બધી નહીં કે તમારું કામ તમામ થઈ જાય. જે સાચું અને સારું કહી શકે એ ક્યારેય લોકપ્રિય ના થઈ શકે. કોઈને માન આપવાનો એ મતલબ નથી કે એ વ્યક્તિનું ગમે તેવું વર્તન ચલાવી લેવું. ભગવાને ગીતામાં તેમના પર ભરોસો રાખવાની વાત કરી છે, નહીં કે તેમના ભરોસે બેસી રહેવાની. શરૂઆત ગમે ત્યાંથી થઈ શકે, બસ ઈરાદો મજબૂત હોવો જોઈએ. નાના માણસોનો હાથ પકડી રાખજો સાહેબ, ખોટા માણસોના પગ પકડવાની ક્યારેય જરૂર નહીં પડે. જ્યાં સુધી દેખાય ત્યાં સુધી આગળ વધજો, આગળ રસ્તો આપોઆપ મળી જશે. તફાવત તો ખાલી વિચારોનો છે સાહેબ, બાકી જે પગથિયા ઉપર લઈ જાય છે એ જ પગથિયા નીચે પણ લાવે છે. સારા શબ્દ બોલતા ન આવડે તો કંઈ નહીં, સારા શબ્દ ઝીલતા આવડે તો જીવન ધન્ય થઈ જશે. અનુક્રમણિકા જોઈને અંદાજો ના લગાવતા સાહેબ, કેમ કે રહસ્ય તો હંમેશા છેલ્લા પાને જ હોય છે. વારસદાર માત્ર મિલકતના જ હોય છે, કરેલા કર્મોના કરજદાર તો તમે પોતે જ છો. ચિંતા ઉદય જેવી હોય છે, જેના જીવનમાં ઘર કરી જાય એનો સર્વનાશ કરીને જ જંપે છે. સાચું બોલવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે યાદ નથી રાખવું પડતું કે આપણે કોને શું કહ્યું હતું. કુદરતે બધાને હીરા બનાવ્યા છે, બસ ચમકે એ છે જે ઘસાય છે. તમારી સૌથી મોટી મજબૂરીને જ તમારી સૌથી મોટી તાકાત બનાવી લો. લીંબુ પાણી ખાટું થાય તો સાકરથી મીઠું થાય, પણ મન ખાટા થાય તો ગમે તેટલી સાકર નાખો, મીઠા નહીં થાય. તમારા વિશે ખરાબ એ જ વિચારી શકે જે તમારી બરાબરી ના કરી શકે. ગુસ્સામાં કરેલો ફેસલો વ્યક્તિને પોતાને જ નુકસાન કરે છે. ઇતિહાસ ગવાહ છે એ વાતનો, જ્યારે જ્યારે કોઈની બેઇજ્જતી થઈ છે ત્યારે ત્યારે તેની તરક્કી શરૂ થઈ છે. બંને આંખો ધ્યાનમાં અને ત્રીજી બ્રહ્માંડમાં ફરે. જે ભોલેનાથના ચરણે નમે એનો કોઈ વાળ વાંકો ના કરે. આજે બસ એ જ કાલ છે જે કાલની ચિંતા તમને કાલે હતી. જેની ભાષામાં સભ્યતા હોય એના જ જીવનમાં ભવ્યતા હોય. જે વસ્તુ તમને રડાવે છે એ જ તમારો મોહ છે. અહંકારની પાઘડી
જો માથા પરથી ઉતરી જાય તો મોટામાં મોટી સમસ્યા પણ પા ઘડીમાં ઉકલી જાય. ભાઈ અને ભાઈબંધ, ભાગીદાર અને ભગવાન, આ ચાર સાથે ચાલાકી નહીં કરનાર હંમેશા ફાયદામાં રહે છે. જ્યારે કંઈ ના કરી શકો ત્યારે પ્રાર્થના જરૂર કરો. મિત્રો, જો તમને આ કૃષ્ણવાણી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ત્યાં સુધી ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.